ગાંધીનગર ખાતે રિજનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હાજર। સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ હાજર। એઆઈ સ્ટેક, ક્લાઉડ ગાઈડલાઇન્સ અને વૈશ્વિક એમઓયુની જાહેરાત। 100 થી વધુ સ્ટાર્ટઅપ્સ, વૈશ્વિક ટેક કંપની અને નિષ્ણાંતો પણ ઉપસ્થિત। એઆઈ થકી આગામી સમયમાં ઔદ્યોગિક જગતને વધુ ઊંચાઈએ લઈ જવા માટે અને વિવિધ ઉદ્યોગોમાં એઆઈનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેને લઈને એક સ્ટ્રેટેજિકલ ચર્ચાનું એક મંચ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં એઆઈ સ્ટેક, ક્લાઉડ ગાઈડલાઇન્સ અને વૈશ્વિક એમઓયુની પણ જાહેરાત કરવામાં આવી। એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય મંચ પર જોવા મળ્યા મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી। સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ મંચ શોભાવ્યું। એઆઈ સ્ટેક, ક્લાઉડ ગાઈડલાઇન્સ અને વૈશ્વિક એમઓયુની અહીં જાહેરાત કરવામાં આવી। 100 થી વધુ સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક ટેક કંપનીઓ તેમજ નિષ્ણાંતો પણ ઉપસ્થિત રહ્યા, કારણ કે એઆઈ થકી તેમના વ્યવસાયને, તેમના વેપારને કેવી રીતે વધુ વેગ મળી શકે તે માટેનું જ એક મંચ છે। 100 થી વધુ સભ્યો અહીં ઉપસ્થિત રહ્યા અને અહીં જે સ્ટ્રેટેજી છે તેને સમજવાના પ્રયાસ થયા। अपनी सनातन संस्कृति मूल मंत्र सर्वजन हिताय सर्वजन सुखाय, सौनु कल्याण, सौनी खुशीनी थीम સાથે આ સમિટ 2026માં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતના આંગણે યોજાવાની છે। આદરણીય શ્રી મોદી સાહેબે સંસ્કૃતિની રક્ષાની સાથે વિરાસતનું ગૌરવ જાળવીને આધુનિક વિકાસનો માર્ગ એટલે કે વિકાસ બી વિરાસતનો ધ્યેય રાખીને અપનાવ્યો છે। તેમના નેતૃત્વમાં આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને વંદે માતરમ રાષ્ટ્રગાનની રચનાના 150 વર્ષ ઉજવાઈ રહ્યા છે। આ ઉજવણી આપણે સૌ માટે આઝાદીના લડવૈયાઓમાંથી પ્રેરણા લઈને નવી ઉર્જા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બનાવવાના સંકલ્પ માટે આપણે બધા સૌ સંકલ્પબદ્ધ થઈએ એનો અવસર છે। વિકસિત ભારતના નિર્માણમાં આધુનિક ટેકનોલોજીનો રોલ ખૂબ મહત્વનો છે। તેમાં પણ ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભૂમિકા આવનાર સમયમાં લોકોના જીવનને બદલનારી રહેવાની છે। मंच पे विराजमान सभी लोगों का स्वागत। मेरे गुजरात के वो छोटे छोटे गांवों में रह के जो आर्टिसंस मेरे गुजरात के कल्चर को सालों से आज तक जिंदा रखा हुआ है, ऐसे आर्टिसंस द्वारा बनाए गए फ्रेम्स को आज आपने यहाँ पे सभी मेहमानों को गिफ्ट करके ये संदेश दिया है कि एआई की दुनिया में भी हम हमारे कल्चर की लेगेसी को साथ में आगे बढ़ाएंगे। तो कल्चर को हम बाजू में नहीं रख रहे, लेकिन आज के इनोवेशन को साथ में रख के हमारे कल्चर को दुनिया तक कैसे पहुंचाए, यही दिशा में हम लोग आगे बढ़ने के लिए तैयार है। आप सपने देखिए, उसको साकार करने के लिए भूपेंद्र भाई पटेल की सरकार आपके साथ है। आप मेहनत करिए, आपके सपने कैसे साकार हो पाए उसके लिए पूरी सरकार केवल आपके साथ नहीं है। आप एक कदम आगे बढ़ाइए, हम 10 कदम आगे बढ़ाने के लिए आपके साथ खड़े हैं। आप सोचिए, आप मेहनत करिए। गुजरात के अंदर दुनिया भर की हर एक इनोवेशन के लिए आपके लिए जगह भी है, आपके सपने साकार करने के लिए पॉलिसीज भी है। आपकी मेहनत को और आगे बढ़ाने के लिए सरकार आपके साथ खड़ी है।